આ સાથે મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાથી બહુચરાજીથી હારીજનો હાઈવે બંધ કરવામાં આવ્યો છે। આજે ત્રીજા દિવસે પણ હાઈવે બંધ કરવામાં આવ્યો। આ સાથે જ 30થી વધુ ગામોના લોકોની કનેક્ટિવિટી અટકી છે। અંડરપાસમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સર્વિસ રોડ ઉપર 4-4 ફૂટના ઊંડા ખાડા પડ્યા છે। આજે પણ વાહનો ફસાતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે। તેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે તો સર્વિસ રોડ ઉપર પણ ખાડા પડ્યા છે અને વાહનો ખાડામાં ફસાઈ જાય છે અને તેના જ કારણે હાઈવે આજે બંધ કરવામાં આવ્યો છે। આજે ત્રીજા દિવસે પણ હાઈવે બંધ કરવામાં આવ્યો। 30થી વધુ ગામોના લોકોની કનેક્ટિવિટી અટકી છે। અંડરપાસમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે। તો મહેસાણા બહુચરાજીથી હારીજનો હાઈવે બંધ કરવામાં આવ્યો છે। જેમાં અંડરપાસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। તો સર્વિસ રોડ ઉપર 4-4 ફૂટના ઊંડા ખાડા પડ્યા છે જેના વાહનો ખાડામાં ખાબકી રહ્યા છે। લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। બીજી તરફ વાહનો ફસાતા હાઈવે આખરે બંધ કરવામાં આવ્યો છે જેના સીધા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો મહેસાણા બહુચરાજીથી હારીજનો હાઈવે બંધ કરવામાં આવ્યો। તો સતત ત્રીજા દિવસે પણ હાઈવે બંધ છે। 30થી વધુ ગામોના લોકોની કનેક્ટિવિટી અટકી છે। અંડરપાસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે।